મહેસાણા નગરપાલિકા જે આવી છે વિવાદમાં અને વિવાદ છે કચરા કલેક્શનનું કૌભાંડ જેનો આરોપ લગાવ્યો છે ભાજપના જ નેતાએ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી એજન્સી પર આરોપ એજન્સી નાગેશ કોર્પોરેશન પર ભાજપના કાઉન્સિલરના આરોપ પાલિકાના 17 ટ્રેક્ટર અને 24 ટિપ્પર વાનને એજન્સીએ ભંગાર બનાવ્યાનો આરોપ લાગ્યો એજન્સી સામે કાર્યવાહી કરવા માટે કાઉન્સિલર રાકેશ પટેલે માંગ કરી વાહનો બંધ થતા પાલિકાને મહિને 5 લાખની આવક બંધ થયાનો આરોપ છે એજન્સીના પાપે મનપાએ સરકારી ખર્ચે 4 ટિપ્પર રિપેર કરાવવાનો પણ દાવો કર્યો અને આ કૌભાંડની પાછળ અધિકારીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ એજન્સી સામે ગુનો દાખલ કરી નુકસાનીની રકમ વ્યાજ સાથે વસૂલવાની માંગ થઈ બેદરકાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ કરાવવામાં આવે ખુદ ભાજપના કાઉન્સિલરની આ પ્રકારની માંગથી પાલિકામાં હડકંપ મચી ગયો મહેસાણા મહાનગરપાલિકાના ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો થયા છે ને તેને લાખો રૂપિયાનું નુકસાન કર્યું હોવાના આક્ષેપો ખુદ ભાજપના જ એક સદસ્યએ કર્યા છે હું આપને આ દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો મોટા પ્રમાણની અંદર ડોર ટુ ડોર કચરો એકઠો કરાવતા જે વાહનો છે તે પડેલા જોવા મળે છે જે રીતે ભંગાર હાલતમાં તમામ વાહનો ક્યાંક ને ક્યાંક સડી રહ્યા છે દ્રશ્યો જોઈ શકો છો જે એક બે નહીં પરંતુ મોટી સંખ્યાની અંદર તમામ જે ડોર ટુ ડોર કચરો એકઠો કરતા વાહનો છે તે પડેલા છે જે રીતે વાહનો પડેલા છે ને અહીંયા સડી રહ્યા છે ખુદ ભાજપના સદસ્યએ કમિશનરને પત્ર લખીને આક્ષેપ કર્યા છે કે જે કોન્ટ્રાક્ટર હતો તેને આ તમામ વાહનોને ભંગાર હાલતમાં બનાવીને અહીંયા છોડી દેવામાં આવ્યા છે જેનું ભાડું પણ બાકી છે જે રીતે આ ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે આ વાહનો લાવવામાં આવ્યા હતા અને જેને કોન્ટ્રાક્ટર છે તેને ભાડા પટ્ટે આપવામાં આવ્યા હતા જો કે ત્યારબાદ આ વાહનો ભંગાર હાલતમાં કરી અને છોડી દેવામાં આવે છે આપ દ્રશ્યો જોઈ શકો છો જે વાહન પડેલું બિલકુલ નવું છે પરંતુ ક્યાંક ને ક્યાંક તે ભંગાર હાલતમાં થઈ ગયું છે આ જ પરિસ્થિતિની અંદર તમામ વાહનો પડેલા જોવા મળી રહ્યા છે સવાલ એ થાય છે કે મહાનગરપાલિકામાં લાખો રૂપિયાનો ખર્ચ કરી અને વાહનો લાવવામાં આવ્યા છે જેથી કરીને લોકોને તેને સુવિધા મળે અને શહેરનો કચરો ઉઠાવી શકાય પરંતુ આ જ વાહનો ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીને કારણે ભંગાર હાલતમાં જે વેર હાઉસ છે ત્યાં સડી રહ્યા છે હારૂન નાગોરી એબીપી અસ્મિતા મહેસાણા એ માસિક ભાડું દર મહિને 5 લાખ રૂપિયા આપે અને જરૂરિયાત જણાય તો એ નવા સાધન પણ લાવે આવી ટેન્ડરની અંદર શરતો હતી તો છેલ્લા 1.5-2 વર્ષથી અમારે અત્યારે ધ્યાનમાં આવ્યા બાદ એ તમામ સાધનો ગેરેજ શાખામાં બંધ હાલતમાં મૂકેલા છે જે વખતે એમને સાધનો બધા ટ્રેક્ટર ટિપ્પર ટ્રોલી જ્યારે સ્વીકાર્યા ત્યારે ચાલુ હાલતમાં હતા અને એમને 2 મહિના 3 મહિના કામ કર્યું એ કામ કર્યા બાદ જ્યાં સાધન બંધ થઈ જાય ત્યાંથી ક્રેનથી ઉપાડી અને ગેરેજ શાખામાં મૂક્યા છે તો એ ક્રેનથી ઉપાડી મૂક્યા એ હું મૌખિક નથી બોલતો એ જે તે કચેરીના પત્રના આધારે વાત કરી રહ્યો છું